ભાવનગર વલભીપુર હાઈવે ઉપર આવેલી ઘેલો નદી પરનો બ્રિજ જર્જરિત હાલત હોવાને પગલે તંત્ર સફાળું જાગી ગયું છે। ગેલેક્સી મીડિયાના અહેવાલ બાદ અધિક કલેક્ટર દ્વારા ડાયવર્ઝન રૂટ નક્કી કરીને જાહેરનામું બહાર પાડી દેવાયું છે। ભાવનગર તરફથી આવતા વાહનો માળિયાથી વલભીપુરના રૂટ ઉપર ડાયવર્ઝન અપાયું છે, જ્યારે અમરેલી તરફથી જતા ભારે વાહનોને મુળદરાઈ, ગરડા, ઢાળીથી લીમડા થઈ ડાયવર્ટ કરાયા છે। આમ ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ નક્કી કરીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે 4 વ્હીલર અને 2 વ્હીલર માટે આ પુલ કાર્યરત રખાયો છે તેવું જાહેરનામું પરથી અનુમાન મુકાઈ રહ્યું છે। જો કે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવતા તેમને કેટલા કિલોમીટર ફરવું પડશે